બેંક ઓફ ઇન્ડિયા અત્યારે 1005 ની આસપાસ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે। નીચેની તરફ જે રિસેન્ટના સ્વિંગ લો બન્યા પણ એ લેવલની આસપાસનો એક એસએલ રાખીશું। ઉપરની તરફ જે છે સ્વિંગની જગ્યા સારી એવી છે। ઉપરની તરફ 1100 અને 1150 ના બે ટાર્ગેટ માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને કરંટ લેવલથી ખરીદવાની સલાહ રહેશે, કેમ કે સ્ટોકમાં તમે જોશો તો સારું એવું કન્સોલિડેશન સાથે ઓવરઓલ લગભગ આપણે કન્સોલિડેશનનો ઝોન કહીએ તો મે 2024 થી લઈને નવેમ્બર 2025 સુધી સ્ટોકે પહેલા તો 909 ની આસપાસના હાઈ કર્યા હતા, ત્યાંથી નીચેની તરફ કર્યા હતા, ફરીથી એનું બ્રેકઆઉટ આપીને સ્ટોક બિલકુલ નવા ઝોનમાં ગયો હતો। 1250 સુધીની તેજી બતાવી હતી અને અત્યારે હવે જે કરેક્શનની સાથે સાથે સ્ટોકે 930 સુધી ડીપ બતાવી છે અને ઓવરઓલ એનું જે જૂનું બ્રેકઆઉટ વાળો એરિયા હતો એની ઉપર જ સ્વિંગ બનાવીને ફરીથી જે છે મોમેન્ટમ કન્ટિન્યુ કરવાનો ટ્રાય કરી રહ્યો છે। વીકલી સ્ટ્રક્ચર સારું છે, ડીએમએ ની ઉપર આવીને સ્ટોક ક્લોઝ થવાનો ટ્રાય કરી રહ્યો છે। તો અહીંથી આ સ્વિંગ ટ્રેડ માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી બની રહી છે। સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને ઉપરની તરફ લગભગ 1.5 થી 2 મહિનાનો વ્યૂ લઈને 1100 અને 1150 માટે એસબીઆઈમાં ધ્યાન રાખી શકાય। ઓકે, તો એસબીઆઈ ખરીદી માટે સલાહ બની છે। 1100 અને 1150ના ટાર્ગેટ માટે ખાસ કરીને ધ્યાન પર રાખીશું। સ્ટોપ લોસ આપણે 935નો રાખવાની સલાહ બની રહી છે।